અને આ તરફ અમદાવાદના કુબેરનગરમાં ભગવતી સ્કૂલની માન્યતા રદ અને શૈક્ષણિક અને વહીવટી ગેરરીતિને લઈને શાળાની માન્યતા રદ કરવામાં આવી। શાળામાં અભ્યાસ કરતા 1000 વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલમાં ખસેડાશે તો વિદ્યાર્થીઓની સંખ્યા ખોટી દર્શાવી અને લઘુમતી સ્કૂલ હોવા છતાં ઊંચી ફી વસૂલતા હતા। તો સાથે સાથે શિક્ષકોની ભરતી માટે નાણાકીય માંગ કરવી અને શાળા પાસે બીયુ અને ફાયર એનઓસી ન હોવા સહિતની ગેરરીતિ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી। કુબેરનગર ખાતે આવેલી ભગવતી સ્કૂલની ગેરરીતિઓને લઈને બોર્ડ દ્વારા તેની માન્યતા જે છે તે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો કુબેરનગર ખાતે આ જે ભગવતી શાળા આવેલી છે તેમાં અનેક ગેરરીતિ જે છે સામે આવી છે। વહીવટી અને શૈક્ષણિક ગેરરીતિઓને લઈને આ શાળાની માન્યતા રદ જે છે તે કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે। ખાસ કરીને આ એક લઘુમતી સ્કૂલ છે ત્યારે શિક્ષકોની ભરતીને લઈને પણ નાણાં લેવામાં આવતા હોવાની ફરિયાદ જે છે તે થઈ હતી। સાથે સાથે વિદ્યાર્થીઓની પાસેથી ઊંચી ફી વસૂલ કરવામાં આવતી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી। શાળાના 2 બિલ્ડિંગ તમે જોઈ શકો છો, તેમાં શાળાની બીયુ પરમિશન જે છે તે પણ ન હોવાનું, સાથે ફાયર એનઓસી ન હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। ઉપરાંત અનેક ગેરરીતિઓ જે છે સામે આવતા શિક્ષણ વિભાગની ટીમ દ્વારા અહીંયા તપાસ કરવામાં આવી હતી। તપાસ જે છે અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઓને સોંપવામાં આવી હતી। તેમાં પ્રકારની ગેરરીતિઓ જે છે તે સામે આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે આ શાળામાં અભ્યાસ કરતા 1000 જેટલા વિદ્યાર્થીઓ જે છે તેમને અન્ય શાળામાં ખસેડવામાં આવશે અને વાત કરીએ તો વિદ્યાર્થીઓની ખોટી પણ સંખ્યા જે છે તેણે દર્શાવી હતી। વિદ્યાર્થીઓની સંખ્યાને લઈને પણ તેણે અનેક ગેરરીતિઓ કરી હતી અને તેના જ કારણે માન્યતા જે છે તે રદ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ જે છે અન્ય જે 1000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેઓને પણ અન્ય શાળાઓમાં ખસેડાશે। કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।